ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગી ગયા છે 5 અને અમે ઉઠી ગયા છીએ. તો અમારું તમને રૂટિન તો ખબર જ હશે, ડેલી રૂટિન. તો તમે જોઈ શકો છો કે અમે શું કરી રહ્યા છીએ. તો હવે દૂધ દોઈ દઈએ ફટાફટ, હવે બરણી લઈ લઈએ, હવે તમને ચંદામાં બતાવી દઈએ. હવે ભેંસને ખાણ મૂકી દીધું છે, ગાયને પણ મૂકી દીધું છે. હવે બ્રશ કરી લઈએ, ચલો. ફાઇનલી ગાઈસ અમે બ્રશ કરીને આવતા રહ્યા છીએ. તો હવે ચલો આપણે વાસી કચરો કાઢી દઈએ ફટાફટ, પછી ચા મૂકવાની છે ને. તો ચલો, વાગી ગયા છે. રાજભાઈ અમારા સૂતા છે, તો એમને સુવા દઈએ આપણે. ચલો, તો વાસી કચરો કાઢી દઈએ આપણે. વાસી કચરો કાઢ્યા પછી આપણે ચા મૂકવાની છે. તો ચાનું તો તમને બધાને આવડતું જ હશે, ચા કેવી રીતે મૂકવાની હોય એ. તો ચલો ભાઈ, ચા બનાવી દઈએ ફટાફટ. તો ચા કેવી બની છે? ગુડ મોર્નિંગ ગાઈસ. રાજ અમારે ઉઠી ગયા છે. રાજ બોલો ગુડ મોર્નિંગ, જોરથી બોલો. ગુડ મોર્નિંગ. જય ગોગા, જય ગોગા બોલો બેટા. બસ હવે પેટમાં નહીં પડે ત્યાં સુધી કંઈ હૂજશે નહીં. નામ શું હે? અને નાનીનું નામ? અને મમ્મીનું નામ? અને માસીનું નામ? અને મામાનું નામ? અને આપણે ટ્રેક્ટર ચલાવીએ બાપુનું નામ શું હોય? ટ્રેક્ટર ચલાવીએ બાપુનું નામ શું હોય? અને અવનીના પપ્પાનું નામ? હા, હું પૂછું, દાદીનું નામ શું હે? અગરબેન. દાદાનું નામ શું હે? હા. સવારમાં ટ્રેક્ટર. ગામડામાં રહીએ તો સવારમાં કેવું જોવા મળે વાતાવરણ? જો તમે ખાલી આમ નજર મારો, કેટલું સુપર વાતાવરણ છે. દેખાય છે ચંદા મામા કેટલા મસ્ત દેખાય છે, જુઓ તમે. તો સૈદીભાઈ ગૌ સેવામાં લાગી ગયા છે અમારે. ગુડ મોર્નિંગ. અમારી સવાર ક્યાં થઈ ગઈ છે આજે તબેલામાં, જોઈ શકો છો તમે. દેખાઈ ગયું તમને? મોર્નિંગમાં અમે તબેલામાં આવી ગયા છીએ અને અમારો સવારના તબેલાનો નજારો તમે જોઈ શકો છો. જોઈ લીધો? તો ચલો હવે આપણે બી છાણ નાખવું છે. ચલો. તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા છે 7. તમને ખબર પડી ગઈ હશે, અમારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. તો ચલો ખેતર તરફ આપણે. તો ફાઇનલી ગાઈઝ, આપણે ડ્યુટી આપણી ચાલુ થઈ ગઈ છે અને સવારનું વાતાવરણ તમને બતાવી દઉં અમારા ખેતરનું. તો જોઈ શકો છો. ગોળ ફરીને બતાવું? 1 મિનિટ. જોઈ લીધું? તો સવારને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. તમારો દિવસ સારો જાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું, અને અમારો સારો જાય એવી ભગવાનને તમે પ્રાર્થના કરજો. આપણે તો મોર આવી ગયા છે, પક્ષીઓ આવી ગયા છે કલરો કરવા માટે અને દાણા ચણવા માટે. તો જો ગાઈસ, તમને ચંદામાં બતાવ્યા, હવે સુરત દાદા જોઈ લો. અને આજુબાજુનું વાતાવરણ કેવું છે ગાઈસ? ગામડું તો ગામડું કહેવાય ને. આ છે અમારું બનાસકાંઠા. તો મને જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે ઠંડી ઓછી છે, કેમ કે મેં સ્વેટર પહેર્યું નથી. તો ભાઈ, ઠંડી હોય કે ગરમી, પાણી તો ઠંડુ જ હોય. હમણાં પડશો ને એટલે કહેજો. હા. તો ફાઇનલી ગાઈઝ, ઘડિયાળમાં વાગી ગયા છે 9 અને અમારા કચરા પોતા બધું થઈ ગયું છે. તો અમે અવની બેનને જોડે લઈને ફરીએ છીએ. તમને બતાવી દઈએ કચરા પોતું થઈ ગયું છે કે નહીં. તો હું અને અવની બંને જો આમ તેમ ફરીએ છીએ. અન્નો ગોળ મારો શોકલો. તો ચાના વાસણ ઘસવાના હોય તો ઘસી દઈએ. ચલો. તો ફાઇનલી ગાઈઝ, અમારા વાસણ ઘસાઈ ગયા છે. તો પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે રાજને નવડાવી દઈએ. ચલો. અમારા રાજભાઈ તો રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ રાજ. શું ખાય બેટા, બતાવો.
પછી દ્રાક્ષ પાપડી. તો ક્યાં જાશો ખાવા માટે? તો ક્યાં જાઓ છો? તડકે બેસવા જાઓ છો? તો બેસી જાઓ. હાય કરી દો. હાય કહો હાય. તો ગાઈસ આપણે પણ રેડી થઈ ગયા છીએ. એટલે રેડી મતલબ કે ખાલી નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. કપડાં તો આપણને બોલાવે જ છે તો કપડાં તો ધોવા પડશે. તો પહેલાં માથું ઓળાવી લઈએ. માથું ધોયું છે તો ચાલો પહેલાં માથું ઓળાવી લઈએ પછી કપડાં ધોશું. ઓકે. તો ગાઈસ અમે રેડી થઈ ગયા છીએ. કપડાં તો હજી બોલાવે જ છે અને તબેલામાં ફરવા આવતા રહ્યા છીએ. જોઈ શકો છો તમે. તબેલો ધોવાનો છે ભાઈ આજે તો. મારે નહીં, અમારા સિસ્ટર ઇનલોને. તો ધોશે એટલે તમને બતાવીશું. ચલો. અમારા ગાય માતા પણ યુટ્યુબના રસીલા થઈ ગયા છે. તો એમને પણ યુટ્યુબમાં આવતું એટલે પાણી નહોતા પીતા. તો હવે જુઓ ગલુડીએ જો સાસુમાં શાક કાપે છે. રાજભાઈ બેઠા છે. તો 11 વાગી ગયા છે. કપડાં બાકી છે ધોવાના. તો ધોઈ દઈએ ફટાફટ. ચલો રસોઈ કરવાની છે. તો ફાઇનલી ગાઈસ અમારા કપડાં ધોવાઈ ગયા છે. તો ચલો હવે રસોઈ કરી દઈએ. તો ગાઈસ આપણે શેનું શાક બનાવવાનું છે તો ચલો બનાવી દઈએ ફટાફટ. શું કરે બેટું મારું? શું ખાય? ગાજર. તો મને રસોઈ કરતા જોઈને કોને કોને જમવાની ઈચ્છા થઈ જાય છે તો એ કોમેન્ટ કરજો પ્લીઝ. અને જો જમવાની ઈચ્છા ના થતી હોય તો લાઈક કરજો વિડીયોને. તો જોઈ લો શાક બની ગયું, રોટલી બની ગઈ. ગામડામાં તમને ખબર પડે આ ગોળી ગોળી ભરી ભરીને છાશ રેડવામાં આવે. અને સિટીમાં હોય તો 10 રૂપિયાની લેવા જવી પડે, 20 રૂપિયાની લેવા જવી પડે. તો ગામડું કોને કહેવાય આના ઉપરથી તમને ખબર પડતી હશે. જોઈ લો. તો ફાઇનલી ગાઈસ બધાએ જમી લીધું છે અને હવે અમારે વાસણ ઘસવાનો ટાઈમ થઈ ગયો છે. તો વાસણ ઘસી દઈએ. જો દેખાય વાસણ? તો ચલો ભાઈ વાસણ ઘસી દઈએ. ઘડિયાળમાં વાગી ગયા છે 12:30. તો વાસણ ઘસી દઈએ આપણે. ચલો. ફાઇનલી ગાઈસ આપણા વાસણ ઘસાઈ ગયા છે. તો ગાઈસ આપણા વાસણ ઘસાઈ ગયા છે અને માથું પણ ઉડાવી દીધું છે. તો હવે આપણે થોડો બહારનો નજારો બતાવી દઈએ તમને. ચલો. તો ગાયો ભેંસો અમારી આરામ ઉપર છે. અને ગાઈસ તમને તબેલો બતાવ્યો નહોતો અમે ધોઈને તો જોઈ લો ધોવાઈ ગયો છે તબેલો અમારો બરાબર. અને એક ભેંસ તો એકદમ આરામ. ગાઈસ અમે તમને તબેલો પણ બતાવી દીધો છે જે ધોવાઈ ગયો તો એ બરાબર. અને બપોરનું વાતાવરણ પણ બતાવી દીધું છે. તો હવે આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું કેમ કે કાલે તારીખ 4 છે. તો અમારો વ્લોગ અહીંયા જ પૂરો કરશું અમે. આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. એટલે બાય. બપોર પછીનો વ્લોગ આવશે નહીં કેમ કે અમારે થોડું કામ છે. તો આજે ઘરનું કામ ફટાફટ પૂરું કરી દઈએ આપણે. એનું કારણ છે કહું કે છે ને લગ્નમાં જવું હોય તો આપણે તૈયારી કરવી પડે ને. તો થોડી તૈયારી બાકી છે તો આપણે તૈયારી કરવાની છે. તો આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.